નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડા જિલ્લામાં કમોસમી વરસાદે તારાજી સર્જી 50 થી 60ની સ્પીડ પવન ફૂંકાયા બાદ વરસાદ વરસ્યો। વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો। ખેતરમાં પડેલા ડાંગરના પાકને નુકસાન થયું। ખેતરમાં પડેલી ડાંગર પલળી જતા ખેડૂતોને સારા ભાવથી વંચિત રહેવું પડશે। પવનની સાથે વરસાદ વરસતા ખેતરમાં ડાંગરનું પરાર પલળી ગયું। મશીનથી કાઢેલી ડાંગરનું ઘાસ હવે પલળી જવાથી આ નકામું થઈ ગયું છે। એક વીઘા દીઠ ખેડૂતોને 8 થી 10 હજાર રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ડાંગરનું ઘાસ હવે ઘાસચારામાં પણ વરસાદના લીધે પશુઓને ખવડાવવા લાયક પણ ન રહ્યું। શું નામ તમારું? નામ દિનેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ। દિનેશભાઈ, કેવા પ્રકારનો વાવાઝોડું અને કેવા પ્રકારનું નુકસાન? આજ દિન સુધી એમાં નહીં કલ્પેલું એવું વાવાઝોડું અહીંયા આગળ આવેલું, જેને કહેવાય કે વંટોળિયા કરતા પણ વિશેષ નુકસાન કરે એ ટાઈપનું વંટોળિયો અહીં આવેલો। એના લઈને અમારી ઊભી ડાંગરો હતી આડી પડી ગયેલી, હાર્વેસ્ટિંગ કરાયેલું હતું। એની અંદર જે ડાંગરો સૂકવેલી હતી એ ભીની થઈ ગઈ અને થર્ડ ક્લાસ ક્વોલિટીની થઈ ગઈ। સેકન્ડ નંબરમાં પશુપાલનનો અમે ધંધો કરીએ છીએ। એ ધંધાના અનુલક્ષીને જે અમારો ઘાસચારો હતો એ ટોટલી ખોવાઈ જવાનું છે। એટલે પશુપાલનનો ઘાસચારાનું પણ એક બાજુ નુકસાન થયું છે। બીજા નંબરમાં જે ડાંગર અમે સૂકવેલી એની ઉપર વરસાદ પડ્યો અને એ ક્વોલિટી જે હતી એ બિલકુલ થર્ડ ક્લાસ ક્વોલિટી થઈ ગઈ। એટલે એના ભાવ પણ અમને પોષણક્ષમ ભાવ આવવાના નથી। કેવું નુકસાન દિનેશભાઈ કહી શકાય? એટલે એક એકરે અમારે ઓછામાં ઓછું 10 થી 15 હજાર રૂપિયા નુકસાન જવાનું છે। નુકસાન થવાનું કારણ શું? નુકસાન કે ડાંગરની ક્વોલિટી ખરાબ થઈ ગઈ અને પરાર, જેને પરાર એટલે ઘાસચારાના હિસાબે અમારી એ નુકસાન થવાનું છે। દિનેશભાઈ, હજુ પણ વરસાદની આગાહી છે, શું કહેશો? હજુ પરેશ ગોસ્વામી એમ કહે છે કે 8, 9, 10 એ 3 તારીખો જબરદસ્ત વરસાદ થશે, ન કલ્પેલો વરસાદ થશે। એટલે ખેડૂતોએ ચિંતા રહેવું, પણ ખેડૂતનો તો ખેતરની અંદર પાક પડેલો હોય તો કેટલું કેવો ઢાંકી શકે।